પહેલો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી વધુ ચરબી ધરાવતું અંગ કયું છે? ઓપ્શન એ નાક, ઓપ્શન બી મગજ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી હાથ. સાચો જવાબ છે ઓપ્શન બી મગજ. બીજો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં ગધેડાનો મેળો ભરાય છે? ઓપ્શન એ રાજસ્થાનમાં, ઓપ્શન બી બિહારમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી છત્તીસગઢમાં. સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાતમાં. ત્રીજો પ્રશ્ન, કાળો અક્ષર ભેષ સમાન છે આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ હોશિયાર હોવું, ઓપ્શન બી અભણ હોવું, ઓપ્શન સી કાળી ભેંસ હોવી કે ઓપ્શન ડી ઘણું જાણવું. સાચો જવાબ છે ઓપ્શન બી અભણ હોવું. ચોથો પ્રશ્ન, લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? ઓપ્શન એ કાન, ઓપ્શન બી કિડની, ઓપ્શન સી ફેફસા કે ઓપ્શન ડી આંતરડા. સાચો જવાબ છે ઓપ્શન બી કિડની. પાંચમો પ્રશ્ન, લીલા વટાણા ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી પથરી, ઓપ્શન સી હૃદય રોગ કે ઓપ્શન ડી તાવ. સાચો જવાબ છે ઓપ્શન સી હૃદય રોગ. છઠ્ઠો પ્રશ્ન, પતંગ ચગાવવાથી શું થાય છે? ઓપ્શન એ હાથ મજબૂત, ઓપ્શન બી આંખનો રોગ, ઓપ્શન સી પગની નબળાઈ કે ઓપ્શન ડી હૃદય રોગ. સાચો જવાબ છે ઓપ્શન એ હાથ મજબૂત. સાતમો પ્રશ્ન, ઘડી સફર કયા દેશની કંપની છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. આઠમો પ્રશ્ન, પેશાબમાં ફીણ આવવું એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ કિડની રોગ, ઓપ્શન બી હૃદય રોગ, ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી પોલિયો. સાચો જવાબ છે ઓપ્શન એ કિડની રોગ. નવમો પ્રશ્ન, ભારતના કયા રાષ્ટ્રપતિ બાળપણમાં અખબારો વેચતા હતા? ઓપ્શન એ ડોક્ટર અબ્દુલ કલામ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી રાજીવ ગાંધી કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી. સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર અબ્દુલ કલામ. દસમો પ્રશ્ન, વધારે ટાઈટ જીન્સ પહેરવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ ગૂંગળામણ, ઓપ્શન બી નપુંસકતા, ઓપ્શન સી ઘૂંટણનો દુખાવો કે ઓપ્શન ડી સ્નાયુમાં દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન બી નપુંસકતા. 11મો પ્રશ્ન, મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી લખનઉ.
સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. 12મો પ્રશ્ન, કોલ્ડ બિયર શરીરના કયા અંગને નુકસાન કરે છે? ઓપ્શન એ કિડની, ઓપ્શન બી ફેફસા, ઓપ્શન સી લીવર કે ઓપ્શન ડી આંતરડા. સાચો જવાબ છે ઓપ્શન સી લીવર. 13મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતા. 14મો પ્રશ્ન, કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન એ બ્રાઝિલ. 15મો પ્રશ્ન, ગોળ ઝુંબાઝ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી પંજાબ. સાચો જવાબ છે ઓપ્શન બી કર્ણાટક. 16મો પ્રશ્ન, કયા દેશમાં રાત્રે પણ ખેતી કરવામાં આવે છે? ઓપ્શન એ નોર્વે, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ નોર્વે. 17મો પ્રશ્ન, કયા પ્રાણીનું દૂધ સૌથી સસ્તું છે? ઓપ્શન એ સિંહણ, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી ભેંસ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન બી ગાય. 18મો પ્રશ્ન, કયા દેશમાં કુરકુરે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી કોરિયા, ઓપ્શન સી ઇટાલી કે ઓપ્શન ડી આફ્રિકા. સાચો જવાબ છે ઓપ્શન સી ઇટાલી. 19મો પ્રશ્ન, કયા પ્રાણીનું દૂધ સૌથી મોંઘું છે? ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી ભેંસનું, ઓપ્શન સી હાથીનું કે ઓપ્શન ડી ગધેડીનું. સાચો જવાબ છે ઓપ્શન ડી ગધેડીનું. 20મો પ્રશ્ન, છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ? ઓપ્શન એ માખણ, ઓપ્શન બી આંબલી, ઓપ્શન સી ગોળ કે ઓપ્શન ડી રોટલી. સાચો જવાબ છે ઓપ્શન સી ગોળ. 21મો પ્રશ્ન, વિશ્વમાં કયા જીવની સંખ્યા સૌથી વધુ છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી માછલી કે ઓપ્શન ડી જીરાફ. સાચો જવાબ છે ઓપ્શન સી માછલી. 22મો પ્રશ્ન, વિશ્વની કઈ નદીમાં પાણી હંમેશા ગરમ રહે છે? ઓપ્શન એ નાઇલ નદી, ઓપ્શન બી એમેઝોન નદી, ઓપ્શન સી નર્મદા નદી કે ઓપ્શન ડી બ્રહ્મપુત્ર નદી.
સાચો જવાબ છે ઓપ્શન એ નાઇલ નદી. 23મો પ્રશ્ન, રણમાં કયો છોડ જોવા મળે છે? ઓપ્શન એ ગુલાબ, ઓપ્શન બી લીમડો, ઓપ્શન સી તુલસી કે ઓપ્શન ડી કેક્ટસ. સાચો જવાબ છે ઓપ્શન ડી કેક્ટસ. 24મો પ્રશ્ન, સોનાની ટ્રેન કયા દેશમાં ચાલે છે? ઓપ્શન એ જાપાનમાં, ઓપ્શન બી સાઉદી અરેબિયામાં, ઓપ્શન સી રશિયામાં કે ઓપ્શન ડી ભારતમાં. સાચો જવાબ છે ઓપ્શન બી સાઉદી અરેબિયામાં. 25મો પ્રશ્ન, કયા દેશમાં પીળા રંગના કપડાં પહેરવા પર પ્રતિબંધ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી મલેશિયા. 26મો પ્રશ્ન, એક ઈંડું ઉકાળવામાં 10 મિનિટ લાગે તો 10 ઈંડા ઉકાળવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 100 મિનિટ, ઓપ્શન બી 10 મિનિટ, ઓપ્શન સી 20 મિનિટ કે ઓપ્શન ડી 30 મિનિટ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.